ભારતીય સેનાના વીર સિપાહીનું વતનમાં ભવ્ય સ્વાગત સન્માન। નખત્રાણા તાલુકાના વેળહાર નિરોણા ગામના વતની તથા ભારતીય સેનામાં 22 વર્ષ ફરજ બજાવનાર શ્રી ઓનારસિંહ મુલજી સોઢા નિવૃત્તિ પ્રસંગે તારીખ 3/10/2025 રોજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। શ્રી ઓનારસિંહ સોઢાએ પોતાની યુવાનીનો અમૂલ્ય સમય દેશ સેવા માટે અર્પણ કર્યો। નિવૃત્તિ બાદ જ્યારે તેઓ પોતાના વતન પરત આવ્યા ત્યારે સમગ્ર ગામે ગૌરવપૂર્વક તેમનું સ્વાગત કર્યું। આ પ્રસંગે ગામના આગેવાનો, સગા, સ્નેહી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી વીર સૈનિકોનું માન સન્માન કર્યું। આ સમારંભમાં દેશભક્તિની ભાવનાઓ ઝળહળી ઉઠી। વેળહાર નિરોણા ગામના વતની સિપાહીનો આ સન્માન સમારંભ સમગ્ર વિસ્તાર માટે ગૌરવનો પણ બની રહ્યો હતો। રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી। કોનાથી તમે 22 વર્ષની નોકરી કરીને જ્યારે વતન પાછા ફર્યા છો, કેવી અનુભૂતિ અનુભવો છો? હું કોરઓપ ઈએમઈમાંથી ભારતીય થલ સેનામાંથી 2003માં આર્મી જોઈન કરી હતી। જો કે આજે 30 સપ્ટેમ્બરે મારી સર્વિસ થલ સેનામાંથી કોરઓપ ઈએમઈમાંથી સેવા નિવૃત્તિ થઈને આજે આપણે નિરોણા ગામની વચ્ચે આપણે પોતાના વતને આવ્યા છીએ। મને ગામ લોકોના આ બધું જો સન્માન મળ્યું એનાથી બહુ ગૌરવ છે। તમે ગામમાં આવ્યા છો, ગામની આટલી બધી તમારા ઉપર લાગણી છે, શું કહેશો ગામ લોકોને? હું તો એમ કહીશ નવજવાનોને, ખાસ કરી ભારતીય થલ સેના યા ચાહે નેવી હો ચાહે પેરામિલિટરી હો, એમાં નવજવાનોને આનાથી એક સન્માન તો એક મારું સન્માન નથી, આપણી પાવરપટ્ટી ગામનો એક પરિવારનો સન્માન છે। તો એનાથી મતલબ એક નવજવાનો બધાનો એક થોડુંક એમ ખબર પડે કે આ ભારતીય સેના શું વસ્તુ હોય, એને જવું જોઈએ। આનાથી એક સન્માનની વાત થાય અને જવું જોઈએ, એનામાં ગૌરવ હોવો જોઈએ। દેશની રક્ષણ માટે યુવાનોનો ફાળો અનન્ય છે। યુવાનોને તમે કેવો સંદેશો આપશો? યુવાનોને હું એમ કહીશ કે ખાસ કરી અત્યારે ગવર્મેન્ટે અગ્નિવીર હાલે છે, તો અગ્નિવીરમાં ખાસ કરી આપણી પાવરપટ્ટી વિસ્તારમાં ઘણા ખાસ કરી જોરા કેમ્પના લોકો નવજવાનો ઘણા છે, જ્યાં જમ્મુ કાશ્મીરમાં મળ્યા છે। તો એવું તો હું એમ કહું નિરોણા ગામ યા આપણે ગામડા હજી પણ છે, કાડિયા વંગ ડાડોર, એમાંથી ઘણા છોકરા તૈયાર થાય અને આ થલ સેના યા નેવીમાં જોડાય તો એક આનંદની વાત છે।